નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. સીધા જ વાત પર આવીએ તો આજે આપણે એક બહુ જ રસપ્રદ કામ કરવાના છીએ. આપણી પાસે એક કૃષિ અભ્યાસનો દસ્તાવેજ છે અને આપણે તેનું એકદમ બારીકાઈથી માઇક્રો વિશ્લેષણ કરીશું. જુઓ, આ માત્ર કોઈ લખાણ વાંચવાની વાત નથી, પણ એ લખાણ કેવી રીતે ગોઠવાયેલું છે, એમાં કેવા શબ્દોની પસંદગી થઈ છે અને તે આપણી પાસે કયા પ્રકારના જવાબોની અપેક્ષા રાખે છે ને એ સમજવાની વાત છે. આ વિશ્લેષણથી સામાન્ય શબ્દો પાછળ છુપાયેલા અસલ હેતુઓ બહાર આવશે. તો તૈયાર છો? આજની આપણી આ ચર્ચા મુખ્યત્વે 3 સ્તંભો પર ઊભી છે. પહેલો, આપણો મુખ્ય વિષય એટલે કે પ્રાકૃતિક ખેતી. બીજો, ખેતીનો ખરો અર્થ શું છે. અને ત્રીજો, શું આ ખરેખર શ્રેષ્ઠ વિકલ્પ છે. તો ચાલો શરૂઆત કરીએ. આપણો આ મૂળભૂત દસ્તાવેજ જ આપણા આખા વિશ્લેષણનો બેઝ છે. એમાં જે રીતે હેશટેગ્સ અને રંગોનો ઉપયોગ થયો છે ને એ ખરેખર નોંધવા જેવું છે. આ કોઈ સામાન્ય લખાણ નથી. એકદમ સ્માર્ટ રીતે લાલ અને જાંબલી રંગનો ઉપયોગ કરીને એક ચોક્કસ માળખું ઊભું કરવામાં આવ્યું છે, જેને આપણે હવે ડીકોડ કરીશું. રંગો દ્વારા માહિતીને કેવી રીતે અલગ પાડી શકાય એનું આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. આપણો પહેલો અને સૌથી મુખ્ય વિભાગ છે પ્રાકૃતિક ખેતી. અહીં સૌથી પહેલું ધ્યાન ક્યાં જાય છે? બિલકુલ, પેલા ઘાટા આકર્ષક લાલ રંગના શીર્ષક પ્રાકૃતિક ખેતી પર. આ લાલ રંગ એમનેમ નથી મૂક્યો. આ વિઝ્યુઅલ ચોઇસ તરત જ મગજમાં એ સેટ કરી દે છે કે ભાઈ હવે પછીની આખી વાત માત્ર ને માત્ર આ જ કેન્દ્રીય વિચારની આસપાસ ફરવાની છે. લાલ રંગ આપણું સીધું ધ્યાન ખેંચે છે અને વિષયની ગંભીરતા નક્કી કરી આપે છે. એકદમ પાવરફુલ શરૂઆત, રાઈટ? હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે છે ખેતીનો અર્થ. અહીં જાંબલી રંગના લખાણની પહેલી લાઇન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. લખ્યું છે હેશટેગ પ્રાકૃતિક ખેતીનો અર્થ. જુઓ, લેખકે અહીં હેશટેગનો ઉપયોગ કર્યો છે. આજકાલ આપણે કોઈ વસ્તુને હાઇલાઇટ કરવા હેશટેગ વાપરીએ છીએ ને, બરાબર ને? બસ એ જ રીતે કોઈ પણ મોટી ચર્ચા કે ડિબેટમાં પડતા પહેલાં આ માળખું આપણને કહે છે કે સૌથી પહેલાં એની પાયાની વ્યાખ્યા તો ક્લિયર કરો. આ સીધું જ મૂળ વાત પર ફોકસ કરાવે છે. આખી વાતમાં આ અર્થ શબ્દની પસંદગી બહુ જ ક્રુશિયલ છે. વિચાર કરો, વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય કે સંશોધકો હોય, જ્યાં સુધી બધાનો બેઝ એક સરખો નહીં હોય ત્યાં સુધી વાત આગળ કઈ રીતે વધશે? ફાયદા કે ગેરફાયદાની વાત તો પછી આવે. પહેલાં તો બધાને ખબર હોવી જોઈએ કે આપણે એક્ઝેક્ટલી કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ. એટલે જ અહીં સૌથી વધારે ભાર અર્થ પર મૂકવામાં આવ્યો છે. હવે આવે છે આ વિશ્લેષણનો ત્રીજો અને બહુ જ મહત્વનો ભાગ, શ્રેષ્ઠ વિકલ્પ. આ માળખું કેવી જબરદસ્ત તાર્કિક રીતે કામ કરે છે એ જુઓ. આ આખી પ્રોસેસ 2 સ્ટેપમાં છે. પહેલા સ્ટેપમાં તમારે કન્સેપ્ટ સમજવાનો છે અને બીજા સ્ટેપમાં એ સાબિત કરવાનું છે કે શા માટે શ્રેષ્ઠ છે. એકદમ લોજિકલ. તમે મૂળભૂત સમજણ વગર તો કોઈપણ વસ્તુને બેસ્ટ કહી જ ન શકો ને. આ માળખું આપણને બિલકુલ એ જ તાર્કિક સાંકળ પૂરી પાડે છે. અને આ લાઇન પર તો ખાસ ધ્યાન આપવા જેવું છે. દસ્તાવેજમાં વપરાયેલા શબ્દો શ્રેષ્ઠ અને વિકલ્પ. આ માત્ર પૂછવા ખાતર પૂછાયેલો પ્રશ્ન નથી. આ શબ્દો પહેલેથી જેવું સ્થાપિત કરી દે છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી એ બાકીની બધી જ કૃષિ પદ્ધતિઓમાં સૌથી ટોપ પર છે. બીજા બધા જ ઓપ્શન્સની સરખામણીમાં આને સીધી જ શ્રેષ્ઠ માની લેવામાં આવી છે અને પછી તેનું કારણ પૂછવામાં આવ્યું છે. આ એક બહુ જ સ્ટ્રોંગ એનાલિટિકલ સ્ટેન્ડ છે. છેલ્લે આ દસ્તાવેજ આપણને એક બહુ જ કમાન્ડિંગ લાઇન સાથે છોડી જાય છે. એ વિશે સમજ આપો. આ ખાલી ઇન્ફોર્મેશન આપવાની વાત નથી, પણ એક ઊંડી સમજ કેળવવાની વાત છે. આ વાચક માટે એક ઓપન ચેલેન્જ છે. શું આપણે ખરેખર આ પદ્ધતિ પાછળના તર્કો, પુરાવા અને વાસ્તવિકતાઓને સ્પષ્ટ રીતે રજૂ કરી શકીએ છીએ? શું આપણે બસ કોઈએ કીધું એટલે કોઈ પદ્ધતિને શ્રેષ્ઠ માની લઈએ છીએ કે પછી તેની પાછળ કોઈ નક્કર વાસ્તવિકતા છે? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને?